તો હેલો ફ્રેન્ડ, જે લોકો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરસી પૂરીનો પણ ઓર્ડર લેવાનો છે, તો ઓર્ડર દઈ શકે છે. તો હેલો ફ્રેન્ડ, જો આખી કેરી અને ગોળ કેરીનો લિમિટેડ સ્ટોક હોવાથી તો જે કોઈ મિત્રોને ઓર્ડર કરવો હોય તો કરી શકે છે. ફોન નંબર આપેલો છે, તે ફોન નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરી શકે છે. તો ચાલો, એ કરીને પપ્પા નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. આજ તો અત્યારે જોબમાં જવાનું છે એમ ને? અને આજે કેમ યુનિફોર્મ નથી પહેરવાનો? આજે યુનિફોર્મ તો નથી પહેરવાનો. નથી પહેર્યું એમ? તો કોટી પહેરી જવાના છે ને? કોટી પહેરી જવાની છે. તો અહીંયા જો અંજલિ પણ નાસ્તો કરીને રેડી થઈ ગઈ છે. હાલો, સ્કૂલે જવાનું છે ને અંજલિ? તૈયાર થઈ ગઈ? નાસ્તો કરી લીધો? તો ચાલો સ્કૂલે જવા માટે નીકળી. કદન પપ્પા જો જાય છે ને કદન ભાઈ જો શાંતિ કરે છે, શાંતિથી સૂતા છે. જો કરણ જાગે છે તો સુઈ ગયું આમને. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણી સરસ મજાની સવાર થઈ ગઈ છે અહીંયા ને. અહીંયા સવારમાં છોબાના દિયાબત્તી થઈ રહ્યા છે. સરસ મજાના દિયાબત્તી કર્યા છે ને પ્રાચી જો રૂમમાં જઈ બધું ભાખરીનું ગળું લઈ બેસી ગઈ વીખે છે. અમારા માધવભાઈ જો હજી સૂતા છે. જય બાલ મુકુંદ. પરમેશ્વર કૈલાસપતિ મહાદેવ કૈલાસપતિ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય મિત્રોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. હવારમાં બધાયને ગુડ મોર્નિંગ. અને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. અને પુરુષોત્તમ માસ હાલી રહ્યો છે તો બધાય પુરુષોત્તમ માસની શુભકામના. અમે 15 દિવસ અમે ગંગા મૈયાને કાંઠે રહ્યા, ગોર પહોંચી, નાયા ધોયા, બધા દર્શકોના નામ લીધો, બધાય પ્રતિમા આપણે આશીર્વાદ માંગ્યા. બધાય દર્શકોને જાજાથી જય શ્રી કૃષ્ણ. બા જો ચા ઢોઈ વહી આવી. હે ઢોઈ આવી ને ચા? જોલા રૂમમાંથી ચા લઈને આવી ગઈ, બધે ઢોળતી ઢોળતી આવે અને પીએ. જો જો હવે તો શીખી ગઈશ ને. હે એ પ્રાચી માટે જે ઉપમાની સુગંધ આવે છે, ઉપમા બનાવે છે કા? તો જો ઉપમા શેકાઈ ગયો છે, રવો શેકાઈ ગયો છે, ઉપમા બનાવવાનો છે ને. ટમેટો ની નાખવાની છે. શું નાખવાનું? ટમેટું, મીઠું. તો આજમાં ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બીજું શું કરવાનું છે? ભાખરી કરવી છે. ભાખરી એમ ને? બાની ને પપ્પા હાથે રોટલી કરવી. આની ઘણા બેન ઉઠા નથી કા? ઉઠા એ આવ્યા તો આજે થોડું લેટ થઈ ગયું છે કા? સરસ ગૌરાવે છે કે રાજી. તો ચાલો તું નાસ્તો બનાય, પછી બધાને નાસ્તો કરવા બેસાડીએ. પણ થઈ ગઈ છે, આપણે કામકાજ કરીને બધું મોંઘા થઈ ગયા છે. થોડા ઘણા આજે બાકી છે, એ તો બપોરે ધોવું છે. પોતા બાકી રેખા છે, બપોર ધોવાના છે. અને અત્યારે જો માધવભાઈને સ્કૂલે જવાનું છે. હવે આજે સ્કૂલે ખુલી ગઈ છે કા માધવ? હે જવાનું છે ને? હા હા, તો માધવને જો સ્કૂલે મૂકવા જવાનો છે. ને પ્રાચીબેન હાટું જો મેં બટેકામાં ચટણી, મીઠું ને ધાણા જીરું નાખી દીધું છે. ને બધાય નાખવું છે પ્રાચી થોડું. હે તો પ્રાચીને પણ નાસ્તો થોડો કરાવી દઈએ અત્યારે. અને જા નાસ્તો કરી દીધો. રસોઈમાં શું બનાવવું છે આજે? રસોઈમાં દૂધીનું શાક, દાળ ભાત, રોટલી અને કેરી. વાહ વાહ વાહ, કેરી છે તમે મજા છે કા? હા, કેરી છે. કેરી ખાધે રાખો દાબાની. હજી કેરી છે અમારી, હજી ખૂટી નથી. હજી તો ઘણી બધી છે. બોલી બતાવી દો.
ઓહો પીળી થઈ ગઈ કા હવે કોથળા કાઢ નાખ્યા બધા એમ ને હા કોપડા બધે કાઢી હા તો જો સરસ પીળી કેરી થઈ ગઈ છે તો મિત્રો કે ચાલો બધા મિત્રો કેરી ખાવા અમારી ઘરે તો સરસ પાકી ગઈ છે કા હા સરસ મસ્ત પાકી ગઈ તો હાલો થોડીક રસોઈ બનાવવાની થોડું ખવડાવીને માધોને મૂકતી આવો બરાબર ને હા સ્કૂલે? પછી મૂકતા તો ચાલો 12:15 થઈ ગયા છે મૂકવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે હાલે માધો રેડી થઈ ગયો છે તું તો ચાલો આપણે સ્કૂલે જઈએ તો અહીંયા જો અત્યારે અમારે પાર્સલ આવ્યું છે કાકાના ભાઈ પાર્સલ એક આવ્યું ને આપણે હા ઓલું મસાજ શું મંગાવ્યું છે મસાજર એમ ને અરે વાહ પછી બીજું મંગાવ્યું એમ ને એક તો તમારા ભાઈ મંગાવ્યું હતું હા, બીજું. બે એવા છીએ અમે હા આ સેમ એવું જ છે કા હા, બે હરખા જ છે હરખા છે કલર કે ચેન્જ છે કલર ખાલી. અલગ છે અને પછી ઘણા ભાઈને ઉપર રાખવું હોય ને કા ઘણા ભાઈ એટલે બીજું મંગાવ્યું ને આપણે તો સરસ છે ક્વોલિટી સારી આવે શું એની હા. હવે કરણભાઈ તો સવારમાં લઈને જ બેસી જાય હો મસાજ જો જો પ્રાચી રાખો તો પ્રાચી બહુ ગમતું હતું. તેથી તમારા ભાઈ રાખતા હતા ને એને. એ પ્રાચી જોતો એ પ્રાચી હાલે. જો 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 ખોખું લઈને બેસી ગઈ છે જોઈ ને હા એને બહુ ગમે છે જો કરણને તો પગ દુખતા હોય તો વારા ઘડી લઈને બેસી જાય છે હા દુખતા હોય તો ને ઉપર. સારું આવે છે આમ હમ. ક્વોલિટી સારી આવે છે ત્યાં ડીઓ ડેપમાં છે ને આમ વસ્તુ અમુક વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ સારી આવે ખૂબ. અને ચાર્જિંગ કરવાનું છે કા ઘણા ભાઈ ચાર્જિંગ ચાર્જર કરવું પડે આને આ ઓલા અલગ અલગ ઓલા એ પણ જો વાયર હોતા નથી એમાં ના અલગ અલગ ઓલી છે આ ચાર્જર મસાજની અલગ અલગ છે આ ચાર ઓલા એ પણ છે. સરસ આવ્યું છે તો અત્યારે જો અમારી પાર્સલ આવ્યું છે પ્રાચીને તો જો મજા આવે છે દબાઈ નાય નાય વાગે ક્વોલિટી આની સરસ હોય ને અમે આમી કંઈક દુખતું કાઢવતું હોય ને તો મજા આવે એમ આરામ થઈ જાય થોડો તો અમારી આ જે આ મસાજર છે તો દર્શકોને કેવું લાગ્યું તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો જરા તો ચાલો અહીંયા બા બપોરનું જમવા બેસી ગયા બા જમવા હા રસ છે હા દૂધી બટેટાનું શાક છે રોટલી છે દાળ ભાત છે છાશ છે હા અને કેરી છે હા તો કેરીને સુધારેલી પણ છે થોડોક રસ કાઢ્યો હા તો સરસ છે હા પાપડ તો તરત પાછી ભૂકો કરી જ નાખે હા એ તો ભૂકો કરી નાખીશ બસ હાથમાં આવો જોઈએ પાપા કા પ્રાચી જો પ્રાચી બેન રેડી જોઈ હા હા હું ઘણા ભાઈ જમા બેસી ગયા તો અહીંયા જો મારા દાદા પણ આવી ગયા છે દાદા આવી ગયા કેમ તડકો લાગી ગયો તો ઘડી કેમ ને હા તડકેથી આવ્યા ને એટલે તડકો બહુ છે આજે બહાર હા એટલે લ્યો તો અહીંયા સરસ પણ જો જમવાનું પીરસે છે તો ચાલો બધાને જમવાનું આપી દઈ તો આપણે સાંજ પડી ગઈ છે અને જો સાંજ પડી ગઈ છે આ માધવ ને પ્રાચીની જો અંદર ગળી ગયા છે જો શેરી નીચે જો ગઈ જો જો રાખશે હો ને હા પ્રાચી હા હા મને બોલાવતી હતી ક્યારની કા હું શેરી નીચે બેઠી છું હું આવી તો બહાર નીકળવા લાગી તો પછી અંદર વહી ગઈ પ્રાચી હા 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 કે નીચે ગઈ જો અંદર નીચે બોલ છો લાગે નહીં તો ચાલો બેટા નીચે બારવી આવો બેટા બારવી એમાં દીકરી બારવી ઓ જમા તો બારવી તો બેટા હાલો રાજી આમ જો તો 12,000 અમારે તો જો નીચે લાગશે હો ને આ છોકરી છે કઈ હા અને સરસ કઈ જમ્યું કઈ કે બાકી છે જમાડવાનું હજી બાકી છે એમ ને તો આ પ્રાચી બેનને થોડુંક જમાડવાનું છે શું રસોઈ બનાવી દૂધીનું શાક કર્યું કોબીનું શાક કર્યું કાલની તને દૂધી જ યાદ રહી ગઈ લાગે હે? કાલે કે દૂધી કરી પછી પાછું હું બનાવ્યું તો લીલા બટેટા શાક બનાવ્યું તો સરસ બેને જો કોબીનું શાક ખીચડી ને રોટલી કરી નાખી કે બાકી છે થઈ ગયું છે થઈ ગયું છે એમ ને હા તો પાછું ચાલો. માધવને વઘારેલા ભાત ખાવા તો વઘારેલા ભાત કરું છું પછી ભાત કર્યો છો હજી કરવાના છે હજી બાકી છે ઓ બાપા હવે પોણા 9 થયા હે હા મોડું થવાનું છે તારે તો આજે મોડું હા ખાવાનું તો મેં જો આજ ગુવારનું શાક ને રોટલી કર્યા છે તો હજી આપણે દહીં વઘારવાનું બાકી છે તો દહીં પર વઘાર નાખીએ ને પ્રાચી એ તો હાથમાં કોણ કરી દીધું આ હા હાથ બતાવી દો તારો
આ પાન કોણે દોડ દીધું તને? અંજલિ તે દોડ દીધું એને? હે હા, મને લાગી તો ખરી કર્યામાં. ઘણા કઈ તો મૂછું કરતા જ આવડે, ચાંદલો કરતા આવડે. કા છોકરા નાના હતા ને તો મૂછું કરતી કા ચાંદલો કરતી. અંજલિને ખુશીને કરને બહુ કરી દેતા. આ બેનને જો અંજલિ તો પાન મસ્ત મજાનું કેવું સરસ દોર્યું. આમાં અંજલિને સરસ ડિઝાઇન બધું આવડે હો. બતાવી તો ખાલી પ્રાચી. વાહ. તો ચાલો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. તો પછી જમવા બેસીએ બતાવીએ. તો ચાલો મારી પ્રાચી જો જમવા બેસી ગઈ છે. કા પ્રાચી શું ખા છો પ્રાચી? દૂધ ખીચડી. હે દૂધ ખીચડી જો ખાય છે. અને માધવભાઈ અને કરણભાઈ જો રમે છે, મોબાઈલ જોઈને બેસી ગયા છે. બહાર હતા તો બહારથી અંદર આવે છે. બહાર ગરમીના બહાર બેઠા હતા. તો અહીંયા આપણી જો રસોઈ પણ થઈ ગઈ છે અને આપણું જમવાનું પણ રેડી થઈ ગયું છે. તો જમવા પણ બેસી જાય. તો અહીંયા આપણે કેરી છે, વઘારેલું દહીં કેળું છે અને મિક્સ કઠોળ ને વઘારી નાખ્યું છે. લીલું શાક કર્યું છે. અહીંયા આપણું અથાણું પણ છે ને અહીંયા આપણી રોટલી પણ રેડી થઈ ગઈ છે. અને આમાં મેં ગુવારનું શાક કર્યું છે. દાદા માટે ગુવારનું શાક ખાવું. કેમ દાદા થાકી ગયા છે આજે? થાક લાગ્યો છે આજે? તડકો લાગી ગયો છે. ક્યાં દાદા આજે મજા નથી થોડીક દાદાને આજે. આ તડકો ગયા હતા ને બહાર આવી કામે નહોતા. મેં હાથે વિયા જાય છે. તમે ના પાડો તો વિયા જાય. અહીંયા ચિરાગ ને ત્યાં એ કંઈ કામકાજ ન હોય પણ હારે ફેરવે એને તો એ વી ગયા. ના પાડે ને તો એ તડકાને તો આવ્યા ત્યાં તડકો લાગી ગયો. તો ઘડીક તો બેઠા આમ નમી. ઘડીકમાં હું થયું મેં દાદાને ઘડીક તો મને એમ થયું પણ એને નવરું બેસવું તો ગમે જ નહીં દાદાને. ખીજા હે હમણાં દાદાને. ચાલો હવે જમવા આપણે બેસી જઈએ. હાલે અંજલિ જમવા. અંજલિ એ અંજલિ ચોપડી ખોલીને બેસી ગઈ છે. તો ચાલો બધા મિત્રો જમવા રાતનું.